સુરત શહેરમાં જેનું નામ મોટા ગજાના ઉદ્યોગપતિઓમાં લેવાતું હતું તેવા 107 કરોડનું ટર્નઓવર ધરાવતી ઓઇલ કંપનીના માલિક ચિરાગ ગોટી હવે કાયદાના સકંજામાં આવી ગયા છે, પરંતુ ચિરાગ સાથેના સંબંધોનો રેલો ભાજપ નેતાઓ સુધી આવી પહોંચ્યો છે, જેને પગલે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। ચિરાગ ગોટી મામલે હવે ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે। તાજેતરમાં જ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાની સાથે ચિરાગ ગોટીના ફોટો વાયરલ થયા હતા, જેમાં ચિરાગ ભાજપના જ ખેસમાં તેની પાછળ ઊભેલો જોવા મળે છે। 1 ફેબ્રુઆરીએ વાટલિયા પ્રજાપતિ સમાજનો 68મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં મોરડિયાએ કહ્યું હતું કે હું પહેલી વાર ચૂંટાયો ત્યારે મારું પહેલું ઇન્ટરવ્યૂ એવું હતું કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે। તમારી ખાતરી માટે કહું છું, 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી ભાજપના નેતા અને પ્રજાપતિ સમાજના અગ્રણી નંદલાલ પાંડવે ફેસબુક પર ધારાસભ્ય વિનુ મોરડિયા સામે ખુલ્લો મોરચો માંડ્યો છે। ચિરાગ ગોટી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી કરીને પાંડવે સીધો સવાલ પૂછ્યો છે કે આ તમારા ગામનો જ ટપોરી છે, પ્રજાપતિ ઓછા નથી। એ જોડે છે એ એનો વિષય છે। પત્રકાર મીડિયાથી માંડી અને કતાર ગામના લોકો એ બધા સમજે છે સારી રીતે। પ્રજાપતિ સમાજ બહુ બહોળો ભારતીય જનતા પાર્ટી હારે છે, મને ચૂંટાડ્યો છે, મને ધારાસભ્ય બનાવ્યો છે, અને મેં વારંવાર કીધું છે કે મારી ઉપર ઋણ છે, અને આજ સુધીમાં મેં કેટલી જગ્યા એવા મારી પાસે દાખલા છે કે મેં એને હેલ્પ કરી હોય, જ્યાં બધેથી અટકેલું હોય અને એવા લોકોને મેં હેલ્પ કરી છે। રહી વાત આની, તો આને તો મેં કોઈ છાવર્યો નથી। પોલીસ કમિશનર છે, અહીંયા પીઆઈ છે, એને તમે બધાને પૂછી શકો છો કે આના માટેની ક્યારે કોઈ ભલામણ આવી છે? એટલે અમે તો જે ગુંડાઓ હોય અથવા તો જે કોઈ કાયદો હાથમાં લે છે એની સામે કાર્યવાહી કરવી। આને આજ સુધીમાં કોઈએ અસામાજિક છે જેવું આજ સુધીમાં કોઈએ કીધું નથી, કોઈ બહાર નથી થયું, અથવા તો કોઈ પેપરમાં અથવા કોઈ એફઆર નથી ફાટી। જેની સામે અમે પાસા કરાવીએ તો તે જેની સામે ગુનાઓ નોંધાય છે એની સામે ગુના કરાવ્યા પહેલા અમે કોઈ કાંઈ કરી શકતા નથી। એ સોસાયટીના પ્રમુખ તરીકે, આગેવાન તરીકે કામ કરતા હતા। અત્યારે જે કોઈ અમુક પોસ્ટો કરે છે એ વિપક્ષમાં કોઈ હોય છે, અથવા તો અમુક બિચારા એવા છે કે એને ખબર નથી, એને ગેરમાર્ગે દોરવામાં આવે છે। બાકી ગુંડા કે અસામાજિક તત્વ અથવા તો કોઈ કાયદો હાથમાં લેવાનો કોઈ સમાજનો હોતો નથી। હું તો એવું માનું છું કે જેટલા છે આમાં, જેટલા સંડોવાયેલા છે અથવા તો આમાંથી જે કોઈ કરે છે, આ લોકોએ એકાબીજીને સારા લાગ્યા છે એટલે વ્યવહાર કર્યા છે, હવે ફરિયાદ કરે છે, અને ફરિયાદ કરે તો એની સામે કાર્યવાહી કડકમાં કડક થવી પડે, અને એ અમે જ કહીએ છીએ, અમારી જ સરકાર કહે છે। એટલે હવે રહી વાત એ છે કે કોઈને વ્યક્તિગત રીતે કાંઈ બીજી તકલીફ હોય તો એની મેટર છે। હું એટલું માનું કે મને બધા સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે અને હું બધા સમાજ હારે છું। પ્રજાપતિ સમાજ આજે મારી હારે છે, અમુક લોકો ન કે એ અલગ વિષય છે। સાહેબ, આમાં પોસ્ટમાં લખ્યું છે કે વિનુભાઈ સમાજની વાતો કરે છે, કાયદો ગુંડાવાની વાતો કરે છે, કેમ આવા લોકો માટે જ્યારે પ્રજાપતિ સમાજ માટે અન્યાય થાય તો વિનુભાઈ અવાજ કેમ નથી ઉઠાવતા? આવી પોસ્ટમાં વસ્તુ લખી છે। પ્રજાપતિ સમાજ માટે અન્યાય નહીં તો હું પહેલા સ્પષ્ટ કરી દઉં, આ વ્યક્તિએ 2-3 લોકોને એના સગાઓ માર્યા છે, પટેલો છે એને માર્યા છે। પ્રજાપતિને 2 લાફા માર્યા છે, પણ ધોકે બતાવ્યો છે વિડીયોમાં મેં જાણ્યું તો એ એના સગા છે અને એ પટેલ છે, અને આવા કોઈ પણ જે એને વ્યવહારીને કર્યા। બાકી આ વિસ્તારની અંદર જે લોકો ફરિયાદી બને, જે કોઈ અસામી તત્વ થાય, તો મેં કીધું છે ને કે મારી હારે આ તમે ફોટા મેં તે દિવસે વાત કરી હતી કે મારી હારે હશે નહીં છોડવામાં નહીં આવે, તો મારી હારે ફોટો સભાઈ કે મેં રાજકારણમાં છીએ, અમને લોકો શેરીમાં ડોર ટુ ડોર નીકળીએ ત્યારે પણ બધા અમારી સાથે ફોટા પડાવતા હોય, કોઈ ફંક્શનમાં જાય ત્યારે અમારે પ્રજાપતિ સમાજમાં ગયો તો હું સ્ટેજ ઉપરથી માંડીને નીચે ઉતરો ત્યાં સુધી બધાએ ફોટા પડાવ્યા છે। તો એમાં બધાની તો કોણ શું પ્રવૃત્તિ કરે એ મને ખબર નથી, અને જ્યારે ખબર પડે ત્યારે આપણે એને છોડતા નથી ને હજી નહીં છોડીએ। જે મેં પહેલા વાત કરી છે કે જેટલા અસામાજિક તત્વો હોય, જે ગુના કરે છે, એના વરઘોડા નીકળે એમાં હું સમર્થન કરું। ખાસ કરીને ગળામાં જે ખેસ ધારણ કર્યો છે બીજેપીના, એ કોને પહેર્યો હોય? તમારી વિસ્તારના જ છે। હવે એમાં એવું છે કે એને તો આપનો ખેસ પહેર્યો હતો, આપના સ્ટેજ ઉપર હતા, એટલે એ આ વ્યક્તિ કોઈ પાર્ટીનો નથી। હવે જે કોઈ ફંક્શનમાં જાય તો એ ખેસ પહેરે, અને ખેસ પહેરેથી નહીં, પાર્ટીનો સભ્ય નથી। તમારા વિધાનસભાના એ ગુંડા તત્વો જે છે આ રીતે જે અપરાધિક ગુંડા તત્વો હતો અત્યાર સુધી કેમ ખબર ન પડી? જેવી ખબર પડી એને અમે એક્શન લીધા છે, અને એ અમારી સરકારે લીધા છે, અને અમે જ લેવડાવ્યા છે, અને હજી લેશે। બસ સબ લોકો કહી રહ્યા છે કે આવા કેસ પહેરીને લોકોને ધમકાવવાનો મોકો મળે છે,
જો એટલા જ માટે તે દિવસે મેં ખુલ્લું કીધું હતું કે અમારી સાથે હોય તમારે બીવાની જરૂર નથી, એટલા જ માટે મેં કીધું હતું. મુકેશ ગોરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.